આ સ્ટેન્ડ અપ કોમેડી વિડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. તેમાં આવેલા રમૂજી સંવાદો કૃપા કરીને જોક્સને ગંભીરતાથી ન લો. હાસ્ય માટે છે, ના કે કાસ્ટ માટે. વ્યાજે લઈને પણ વાપરવાના. થોડુંક પીડ્યું છે. નમસ્કાર 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 નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આવી ગયા બધા ટકાટક 200 ની ટિકિટ લઈને તમે મને સાંભળવા આવ્યા. પણ ખરેખર યાર વરાછા એટલે વરાછા વાળા પાસે પૈસો તો ખરો 100%. હવે મને ઈ કયો આમાંથી બ્લેકમાં ટિકિટ લઈને કેટલા આવ્યા? ના ના, ફૂલ પૈસા વાળા ભાઈ. આખી દુનિયામાં સૌથી વધારે પૈસા વપરાતા હોય ને તો અમારે વરાછા. હું ભાઈ ઓસ્ટ્રેલિયા પાસે પૈસા હોય ને તે વાપરે, આપણી પાસે ન હોય તો વ્યાજે લઈને પણ વાપરવાના. 200 પડ્યા, લે જરાક સાપુતારા આટો મારી આવો. મોજ, ફૂલ મોજ. લોકો મોજીલા માણસો. મારો પહેલો શો તમે વરાછામાં એરેન્જ કર્યો, બોલો. હવે આપણને કોઈ ઓળખતું નથી ને તમે મને 200 દિન સાંભળવા આવ્યા. અઘરું ભાઈ અઘરું. ટૂંક સમયમાં અમારું વરાછા ચાઇનાને ખરીદી લે. એ કોણ મગજમારી કરે? ત્યાંથી કન્ટેનર મંગાવવા અને પછી અહીંયા આવીને એડવર્ટાઇઝ આપીને આ કરવું ને તે કરવું. બીજે દિવસે ગુજરાત સમાચારમાં આવશે, વરાછા નામના વિસ્તારે ચાઇનાને ખરીદી લીધું. ટ્રમ્પે જકાત નાકા બેઠો હશે. હા, ત્યાં જકાત નાકા ઓલા બાબલા બેઠો હશે. આ કરો, આ સારું છે, દલાલીમાં બહુ સારું છે. ખરેખર ભાઈ બહુ પ્યારું પબ્લિક છે, બહુ વાલું પબ્લિક છે વરાછાનું. વરાછાની વેદના જે વરાછાની બહાર ગયા હોય ને એને જ ખબર હોય. હું છું આ બધા જે ઓસ્ટ્રેલિયન લંડન ક્યાં ખોટા, હાવ ખોટા. એ બરફના ગોલા ની બધું મૂકે ને આપણે ફોટો પાડીને મૂકી દેવાના, રામ ઓર શ્યામ ગોલા. ભડકો થઈ જાય. વરાછા એટલું મને પ્યારું છે ને ભાઈ, એના માટે ખાલી એક નાનકડી 2 લાઈન કે મનમાં મારે મિની બજાર અને લખું હું લજામણી. મનમાં મારે મિની બજાર ને લખું હું લજામણી. જોયા કરું જકાત નાખું અને સાંભળે શ્યામ ધામ. પાપણમાં મારે પૂણા ગામ અને ઓલું કાલું ગેલું કતાર ગામ. એ પછી નાના હોય કે મોટા, આપણી છેલ્લી ઈચ્છા ભગવાન વરાછા. મોજ આવી ને મોજ કરવાની જિંદગીમાં. હા, અને વરાછા વાળાને મોજ કરવાનું શીખવાડવાનું નહીં. એ બધું આ બધું જેને ભેગું કરવું એ કરે. અમે કઈ ભેગું ન કરી. સુરતની કમાણી સુરતમાં સમાણી. હવે તમે બધા નોકરી ધંધા, મોસ્ટલી બધા નોકરી ધંધા ના તેન બધું કરતા હશો ભાઈ. નોકરિયાત માણસને શનિ રવિ એટલે ભગવાને વરદાન આપ્યું. વરદાન આપણને એમ થાય વરદાન આપ્યું ભગવાને શનિ રવિ કર્યા એટલે હેરાન થઈ ગયા હોય આખું અઠવાડિયું. યસ સર, હા સર, જી સર, હા સર. કંટાળી જાય. હા, માથું દુખી જાય. અને એમાં રવિવાર આવે એટલે તું ફોટા પાડમાં નહીં. હા, માણસ કંટાળી જાય. અને એમાં શનિ રવિ આવે એટલે નોકરિયાત માણસની એક જ ઈચ્છા હોય કે ભાઈ હું 9 વાગ્યા સુધી પેટ ભરીને સૂ. 9 વાગ્યા સુધી મારે પેટ ભરીને સૂ. હમણાંની જ વાત કરું, હું સૂતો હતો. કંટાળો આખો વીક એટલું બધું ફ્રસ્ટ્રેશનમાં ગયું હતું ને. મેં કીધું હાલો ને ભાઈ, આ શનિ રવિ છે, આ મસ્ત આરામથી શું શનિવાર રાતે સુતા ને રવિવાર મેં કીધું 9 વાગ્યા સુધી આપણે શું એમ.
9-10 વાગ્યા સુધી ઊંઘવાનું. સાંજે પિક્ચર જોયું અને 9 વાગ્યા સુધી ઉતો. 8:30 થયા ને ત્યાં ઉપરથી અવાજ આવ્યો, કારા 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 કારા. કોણ છે? મેં કીધું અત્યારે મગજની નસ કે છે. મારા બૈરી કે ઉપરવાળા કાકી છે. મેં કીધું કોણ છે? ઉપરવાળા છે ને એની ત્યાં ફર્નિચર હાલે છે. ઉપરવાળા ત્યાં ફર્નિચર હાલે છે એમ. મેં કીધું યાર એક રવિવાર હોય, એક રવિવાર એમાં મેં કીધું આ લોહી પી ગયો છે. ગયો ચડ્ડો પહેરીને ઉપર. મેં કીધું શું છે કાકા યાર તમે યાર, રવિવાર હોય અમારે એક દિવસ સુવાનું હોય, તમે એક દિવસ તો સુવા દો યાર. તો કાકા મારી જેમ હું છે કીધું કાકા રવિવાર છે થોડો ટાઈમ સુવા. આ બારી ને બાર વાદળ નથી દેખાતા? કીધું વાદળ તો દેખાય છે કાકા. એનું અરે પણ ઈ વાદળ થાય ને તો મને થોડું મન થાય. જો જો બધા આ જેટલા દાંત કાઢે છે ને આ બધા કેમેરો ઘુમાવ્યો તમારી બાજુ. ટિકિટ નો લીધી હોય બધા લઈ લેજો. પછી મેં કીધું શું કરું કાકા? હું કયો થોડુંક પડ્યું છે. મેં કીધું કાકા હું હરિભગત માણસ છું, મારી ઘરે એવા ધંધા તમે. આપણી પાસે દોસ્તાર એવા ને ભાઈ, પરમાણુ બોમ્બે લઈ આવે એવા દોસ્તાર. એને તમે ખાલી કહો ને કે આપણે એક ન્યુક્લિયર જોતું છે, ઉભો રહે 5 મિનિટ. ફોન કર્યો, કીધું હા ધંભા. ત્યાં ધંભા આવ્યા. મેં કીધું થોડુંક પડ્યું છે. વરાછામાં પડ્યું છે એનો અર્થ બધાને ખબર છે, એટલે કોઈને સારું થવાની જરૂર નથી. તું પીળા ટી શર્ટ વાળા તું બહુ વાત કરતો. તારો તો જો તારી પાસે 500 રૂપિયા લખો કરો જ કેમેરો. મેં કીધું પીડ્યું છે ધંભા? ધંભા કે હા પીડ્યું છે. મેં કીધું હાલો. આવ્યો કાકા એને ધંભાએ થોડુંક થોડુંક ધંભા આવી ગયા. કાકા આવ્યા ગયા. હું કીધું હાશ હવે મેં કીધું રવિવાર છે ને આપણે હુતા રહેવું. પાછો હૂતો. થોડોક ટાઈમ થયો. મેં કીધું યાર આ જ્યાં સુધી આપ્યું નતું ત્યાં સુધી તો કર 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 હાલતું તું. ગયો ઉપર. બધું કાકા શું છે? પીધા પછી તો ડબલ જ કામ થાય ને વાલા. હા ભાઈ. પછી તમે આમ જોવો ને વરાછાની વાઇબ જ એવી યાર. મને બહુ ગમે વરાછા. આ તો જોબ ને નોકરા ને ધંધા ને એને હાટું માણસ બહાર નીકળે, બાકી વરાછા કોઈ મૂકે નહીં. અત્યારે તો છે ને વરાછામાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે વ્લોગિંગનો. વ્લોગિંગનો એટલે વિડિયા બનાવવાનો. અમારી ભાષામાં વિડિયા કહેવાય, વિડિયા બનાવવાનો. અને એમાં અમારી ભાભીઓ ભાઈ આ તો હેલો ગાઈઝ, આજે મારે છે ને નીટુ બેન નું શ્રીમંત છે તો શ્રીમંતમાં જવાનું છે. તો ગાઈઝ હું લીલી હાડી પહેરું કે પીળી હાડી પહેરું? એટલું નહીં, હજી પાછું બાજુમાં ઘરવાળો બેઠો હોય. હા તો ગાઈઝ આજે હરેશ આપણને કહેશે કે આપણે પીળી હાડી પહેરીએ કે લીલી હાડી પહેરીએ. હરેશ પાછો હોય મોભના ગોયા જેવો, માવો ટોળતો ટોળતો. તો હરેશ હું પીળી હાડી પહેરું કે લીલી હાડી પહેરું? તારે તું ગમે પેર ગાંડી હારી જ લાગે. હમણાં અમારે વ્લોગિંગ નું ભૂત એવું સવાર થઈ ગયું છે ને ભાઈ,
કે નાની નાની છોકરીઓ હોય ને તો આજે મેં છે ને પિંક કલરનું ટી શર્ટ પહેર્યું છે તો હું કેવી લાગુ છું મને કોમેન્ટમાં જરૂર કહેજો. પછી અમારા કાકી કાકી હોય ને કાકી ઉંમરના કાકી અમારે કાકી કે આંટી બાંટી ઉંમરનો કાકી હોય ને તો કાકી કે જયેશ ને છે ને ગોટા બહુ ભાવે છે તો મસાલો તૈયાર કરી દીધો છે લોટ તૈયાર કરી દીધો છે તેલ ઉકળે છે અને તેલમાં ગોટા ડૂપુક ડૂપુક તળાય છે. મારા દાદી બધા વ્લોગિંગ કરે ને તો જો પરસોત્તમ ભગવાનને છે ને બે હાથ દીધા છે અને એની ઉપર માળા ચડાવી દીધી છે. અને સૌથી અઘરું પબ્લિક હોય ને તો અમારા વરાછાના આદમી ભાઈ એને દુઃખ જ હોય. હવે અમારા વરાછાના આદમીનું વ્લોગિંગ કેવું હોય, અહીંયા પાણી ભરાય છે, આ ખાડો છે, અહીંયા પાણી ભરાય છે, 10 દિવસથી કીધું છે. ઈ હંમેશા કમ્પ્લેન જ કરતા હોય. હમણાં મેં છે ને મારું ઇન્ટરવ્યુમાં હમણાં મેં કીધું કે ભાઈ સાહેબ સરકારને એવું કંઈક કરવું જોઈએ કે અત્યારે અમારા ગામડાઓ છે ને હાવ ખાલી થતા જાય છે, બધા સિટીમાં અને શહેરમાં ટ્રાન્સફર થાય છે. તો સરકારને એવું કંઈક કરવું જોઈએ કે જેથી ગામડા પાછા ભરાય, પાછા ગામડા ધમધમતા થાય. તારું અઠવાડિયા પછી ન્યૂઝપેપરમાં આવ્યું મંદીને કારણે વરાછા વાસીઓનું ગામડે સ્થળાંતર. આ સરકાર બોલો એ કે કાંઈ નહીં મંદી કરો એટલે ગામડા ભેગા થાય. આમ અમારું વરાછાનું કલ્ચર કેવું ખબર, ગોસિપ વાળું. આમ તમે કાંઈ કરો ને તમે વીજળીને તોરણે ફેલાઈ જાય. હા, ખતરનાક. હમણાં મેન મારા પપ્પાએ ફ્લેટ વેચ્યો, પાછા બધા સલાહ દેવા આવ્યા તમારે ફ્લેટ નહોતો વેચવો તો તને પૂછીને વેચી. પછી બાયુ કેવી વાતો કરે ખબર, બાયુ ન્યા લેણા આવી ગયો હોય, લેણામાં જ આવી ગયો હોય બેન, આવી વાતો કરે. નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ગામડે જવું હોય ને તો બસમાં નહીં જવાનું, ગાડી લઈને જવાનું. યો હપ્તા ભરી લ્યો. અરે હમણાં તો કન્ટિન્યુ તમે રીલ્સ આમ કરો ને ત્યાં તો ગાડીનું કપડું આમ ફટાક કરતું ઉપાડે, પાછું રીલ આમ પાછું ગાડીનું કપડું ઉપાડે. ક્યાંથી એટલા બધા પૈસા આવે છે યાર? એમેઝોન, સ્નેપડીલ. જો ઓલો લીલા ટી શર્ટ વાળો સુધરી જાઓ, રેડ પડશે ને. ગામડે જવું હોય ને તો પછી અમારે કેવું કે 4-વ્હીલરમાં જાય અને એમાંય ભાઈ હુકી ભાજી, થેપલા, ચાંદ દૂધ ને બધું ભેગું કર્યું હોય અને એ ડબ્બા આવીને ખાધું હોય 8 વાગ્યા સુધી ફેમિલી પેક અને નીકળે. અને મારે બાયું તો છે ને અંકલેશ્વરની જ વાટ જોતી હોય. અંકલેશ્વર આવે ને એટલે હળુક દે અમુક ને સમજા તો ગાડીમાં એટલી વાસ આવે ને આપણને એમ કે અંકલેશ્વરમાં તો બહુ વાસ આવે છે. જે આપણે બારી ખોલી ને તઈ ખબર પડે બહારની વાસ તો હારી હતી, આણે માથું સડાયું હતું. વરાજામાં ઇન્ફ્લુએન્સર એટલા વધી ગયા છે ને, કીડિયું ઉભરાણી હોય એટલા ઇન્ફ્લુએન્સર છે. ઇન્ફ્લુએન્સર એટલે આ બધા બ્લોગિંગ ને ફ્લોગિંગ ને બધું કરતા હોય ને ઇન્ફ્લુએન્સર કહેવાય. નવરી બજાર હાવ રખડું હું ઈચ્છું. તો અત્યારે 20 રૂપિયામાં, 10 રૂપિયામાં, 30 રૂપિયામાં સ્ટેશનરીનો સંપૂર્ણ આઈટમ અહીંથી મળશે. મારા ભાઈ તમે ચેતી જાયજો. પાછું ઉપર કરો ને, દુનિયામાં ક્યાંય ન હોય એનાથી સસ્તા જાંગ્યા અહીંયા મળશે. પાછું ઉપર કરો, તમને સૌથી સરળમાં સરળ કપડાની જોડી અહીંયા મળશે. 300માં 3 મળશે. લીલા પીળા એક ધારી આમ ઠાક 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 ચાલુ. મેં આમ કર્યું ને ત્યાં તો તમારી સામે લઈને આવી ગયા છીએ અંતિમ સંસ્કારનો સામાન.
સરસ મજાના અંતિમ સંસ્કારનો સામાન. અલા મોતનો સામાન વેચે છે ને અંતિમ સંસ્કાર સરસ મજાનો સામાન. પાછા જો તમારો ઓર્ડર મોટો હશે તો તમને ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે. તો તારી માસી કઈ તારા સામાન હાટું થી અમારે મારી નાખવા બધાને. હાલી અમારી ત્યાં જેનું હાલી જાય ને એનું ટ્રમ્પ કરતા જાજુ હાલી જાય, અને નો હાલે ને મારી જેમ 200 ના વીડિયા બનાવે. પણ ખરેખર યાર મજા આવી તમારા લોકો સાથે. આમને આમ મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને જ્યારે પણ તમને ફોરેસ્ટેશન આવે ત્યારે કોર્પોરેટ કાઠિયાવાડી કરીને સર્ચ કરજો. અમે તમને હસાવવા માટે અહીંયા બેઠા છીએ. લવ યુ મારું વરાછા, જીવતું રે વરાછા, મોજે મોજ વરાછા, રોજે રોજ વરાછા.